વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં ટ્રિપલ હત્યાનો કેસમાં એસીએફ શૈલેષ કાંબલા સામે કાર્યવાહી કરવામાં આવી। હત્યાના આરોપી શૈલેષ કાંબલાને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। શૈલેષ કાંબલા પર 2 બાળકો અને પત્નીની હત્યાનો આરોપ છે। પ્રેમ સંબંધમાં 3 લોકોની હત્યા કર્યાનો શૈલેષ કાંબલા ઉપર આરોપ છે। તો જે રીતે શૈલેષ કાંબલા કે જેણે પોતાના 2 બાળકો અને પત્નીની હત્યા કરી હતી, ટ્રિપલ હત્યા કેસમાં એસીએફ શૈલેષ કાંબલા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હત્યાના આરોપી શૈલેષ કાંબલાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે રીતે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શૈલેષ કાંબલા પર 2 બાળકો અને પત્નીની હત્યાનો આરોપ છે। પ્રેમ સંબંધમાં 3 લોકોની હત્યા કર્યાનો શૈલેષ કાંબલા પર આરોપ છે। કાંબલા સામે કાર્યવાહી કરવામાં આવી। હત્યાના આરોપી શૈલેષ કાંબલાને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। શૈલેષ કાંબલા પર 2 બાળકો અને પત્નીની હત્યાનો આરોપ છે। પ્રેમ સંબંધમાં 3 લોકોની હત્યા કર્યાનો શૈલેષ કાંબલા ઉપર આરોપ છે। તો જે રીતે શૈલેષ કાંબલા કે જેણે પોતાના 2 બાળકો અને પત્નીની હત્યા કરી હતી, ટ્રિપલ હત્યા કેસમાં એસીએફ શૈલેષ કાંબલા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હત્યાના આરોપી શૈલેષ કાંબલાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે રીતે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શૈલેષ કાંબલા પર 2 બાળકો અને પત્નીની હત્યાનો આરોપ છે। પ્રેમ સંબંધમાં 3 લોકોની હત્યા કર્યાનો શૈલેષ કાંબલા પર આરોપ છે।